2025ની સાલની મિત્રો વિદાય થઈ રહી છે। 2026ની શરૂઆત થઈ રહી છે। શેર માર્કેટમાં 2026માં શું લાગે છે એવા પ્રશ્નો જનરલી લોકો પૂછતા હોય છે અને આપણને પણ મનમાં એમ થાય છે કે 2026માં શેર બજારનું ભવિષ્ય શું, તેજી થશે, મંદી થશે કે બજાર સ્ટેબલ જ રહેશે અને કોઈ પણ પ્રકારનું વળતર નહીં મળે। 2026ની જો શેર બજારની આપણે વાત કરીએ તો 2026માં શેર બજારમાં શરૂઆતમાં જ 3 મોટી ઇવેન્ટ આવી શકે છે। એટલે કે એવું બને કે 3 વસ્તુ મોટી જે છે એ શેર બજાર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે। એક પહેલું કે જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં અને સેકન્ડ વીકમાં દિગ્ગજ કંપનીઓના ક્વાર્ટર 3ના 2025-26ની સાલના જાહેર થશે। આ પરિણામો એટલા માટે મહત્ત્વના છે કે GST 2 જ્યારથી લાગુ થયું છે ત્યારથી આમ જોવા જઈએ તો છેલ્લા 3 મહિનામાં દિવાળીના તહેવારો, GSTનો ઘટાડો, આ બધી અસર કંપનીના આ ત્રિમાસિક પરિણામો ઉપર પડી શકે છે। એટલે કે જે રીતે દિવાળીના તહેવારોમાં ખરીદી થઈ, GSTમાં ઘટાડો થયો, ખાસ કરીને ઓટો સેલ્સમાં જે ઉછાળો જોવા મળ્યો, ઓટો ઇન્ડસ્ટ્રીઝને જે GSTની બેનિફિટ મળ્યો છે એ જોતાં એવું લાગે છે કે આ ક્વાર્ટરના પરિણામો થોડાક કદાચ આપણને સારા જોવા મળે। એટલે પરિણામો નજીકના 10-15 દિવસમાં આપણને ક્વાર્ટરલી જોવા મળશે। ત્રીજા ક્વાર્ટરના 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે। બજેટ શેર બજાર માટે હંમેશને માટે મહત્ત્વપૂર્ણ જ સાબિત થતું હોય છે, કેમ કે ટેક્સને લઈને ઘણી બધી જાહેરાતો, કોર્પોરેટ્સને લઈને ઘણી બધી જાહેરાતો, એક્સપોર્ટ ઇમ્પોર્ટને લઈને ઘણી બધી જાહેરાતો, પછી ઇન્ડિવિજ્યુઅલ માટે સેલરીને લઈને કે કોઈ પણ રીતે બજેટ મહત્ત્વનું જ શેર બજાર માટે હોય છે। આપણે ટેક્સની વાત કરીએ તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હોય કે પછી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હોય કે બજારમાં લાગતો STT હોય કે પછી CTT હોય, આની અસર શેર બજાર ઉપર પડતી હોય છે। એટલે આ પણ બજેટમાં આપણને જોવા મળશે કે આમાં કોઈ વધારો થાય છે કે ઘટાડો થાય છે અથવા તો યથાવત દરો રાખે છે। જો યથાવત દરો રહેશે તો બજાર ઉપર કોઈ લાંબી ઇમ્પેક્ટ નેગેટિવ પોઝિટિવ જોવા નહીં મળે, પરંતુ જો ઘટાડો થાય તો બજારમાં તેજી થાય એવી શક્યતા છે। પરંતુ આ ઘટાડો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં બજેટમાં જાહેર થાય એવી શક્યતા નહીંવત છે। થોડો ઘણો વધારો થઈ શકે છે। હા, STTમાં જો ચેન્જીસ થાય અને STTમાં જો ઘટાડો થાય એવી શક્યતા થોડીક વધારે છે। એટલે જો STT ઘટે તો એ શેર બજાર માટે મહત્ત્વનું સાબિત થાય। બાકી એક ત્રીજો મુદ્દો મહત્ત્વનો એ પણ છે કે જાન્યુઆરી એન્ડ સુધીમાં કદાચ અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ સમાપ્ત થાય, સમાધાન થાય, ટ્રેડ ડીલની સંધિ થાય તો એની અસર પણ બજાર પર જોવા મળે। એટલે આવતો 1 મહિનો આ 3 મુદ્દાને લઈને બહુ જ મહત્ત્વનો છે। એટલે 2026ની સાલનું ભવિષ્ય શેર બજારનું આ 3-4 પોઈન્ટ ઉપરથી નક્કી થઈ શકે છે। ઘણા લોકોને ખાસ એ છે કે મિડ કેપ સ્મોલ કેપ ચાલતું નથી, તો મિડ કેપ સ્મોલ કેપ ગયા વર્ષે પણ નથી ચાલ્યું અને લાર્જ કેપમાં આમ જોવા જાય તો નિફ્ટી અને સેન્સેક્સમાં નવા હાઈ આસપાસ જ બજાર રહ્યું છે। છેલ્લા 15 દિવસને બાદ કરતાં નિફ્ટી સેન્સેક્સમાં તેજી જોવા મળી છે, પરંતુ એટલો જ ઉછાળો સામો સ્મોલ કેપ મિડ કેપમાં જોવા નથી મળ્યો। તો એવું લાગે છે કે આવતા વર્ષમાં કદાચ સ્મોલ કેપ મિડ કેપ સારું રિટર્ન આપી શકે। એટલે ફંડામેન્ટલ સારા હોય એવા શેરો સ્મોલ કેપ મિડ કેપમાં લેવાથી કદાચ ફાયદો થાય। લાર્જ કેપ એટલું રિટર્ન ન પણ આપે। બીજું, FII જે રીતે સતત શેરો વેચી રહી છે એ જોતાં એવું લાગે છે કે આવતા વર્ષે પણ FII શેરો વેચશે। FIIનું હોલ્ડિંગ લાર્જ કેપમાં જ વધારે હોય છે, સ્મોલ કેપ મિડ કેપમાં હોતું નથી। એટલે એ વેચવાલીની અસર લાર્જ કેપ ઉપર જોવા મળશે, સ્મોલ કેપ મિડ કેપ ઉપર કદાચ નહીં જોવા મળે। બીજી બાજુ સ્થાનિક સંસ્થાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં શેરોની ખરીદી કરી રહી છે। એટલે એવું લાગે છે કે સ્મોલ કેપ મિડ કેપમાં સારી કંપનીઓ, હવે સારી કેને કેવી એ જોવા જઈએ તો ડિવિડન્ડ પેઇંગ કંપની હોય, જેનું રિઝર્વ સારું હોય, ડેટ ઝીરો હોય, પ્રમોટરોની હિસ્ટ્રી સારી હોય, FMCG કહી શકાય, ઓટો સેક્ટર કહી શકાય
કે નાની નાની બેન્કોના શેરો કહી શકાય, આ બધામાં આવતા વર્ષે તેજીની શક્યતા છે. એટલે 2026ની સાલ મહત્ત્વની સાબિત થશે. કદાચ સ્મોલ કેપ મિડ કેપમાં તેજી થશે અને આવતા 1 મહિનાની અંદર આ બધી વસ્તુના પરિણામો આવે એવું લાગી રહ્યું છે.